જય માતાજી। આજે આપણે બનાવીશું ઇડલી સાંભર અને ગ્રીન ચટણી। ઇડલી બનાવવા માટે આપણે 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 1 નાની વાટકી પૌવા અને અડધી ચમચી મેથીના દાણા। હવે 2 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, પૌવાની નાની વાટકી અને અડધી ચમચી મેથીના દાણાને સરખી રીતે આપણે ધોઈ લઈશું બધું અને 3 થી 4 કલાક તેને આપણે પલળવા દઈશું। સરખી રીતે આપણી દાળ ચોખા પલળી ગયા છે તો હવે આપણે તેને પીસી લઈશું। થોડું થોડું જારમાં નાખતા જઈશું ને પીસતા જઈશું। પછી થોડીક છાશ ઉમેરતા જઈશું અને પીસી લઈશું। છાશ નાખવાથી ખટાશ સારી પકડે છે ઇડલીની। દહીં પણ નાખી શકો છો। હવે આપણું બેટર દરદરું પીસાઈ ગયું છે તો તેને આપણે તપેલીમાં કાઢીને બીજું જે ચોખાને દાળ પડ્યા છે તેને પણ આપણે પીસી લઈશું। પીસ્યા પછી તેને આપણે 3 થી 4 કલાક માટે આથો આવવા મૂકી દઈશું। હવે આપણે સાંભર બનાવવા માટે તુવેરની 1 વાટકી દાળ લીધી છે। તેને સરખી રીતે ધોઈને ઝીણા સમારેલા શાકભાજી આપણે નાખીશું। મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 1 બટેકું, 1 ડુંગળી, 1 ટમેટું ને 3 થી 4 લીલા મરચાં નાખીને આપણે તેને 3 થી 4 સીટી થવા દઈશું। હવે આપણું બેટર સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે। આથો સરસ રીતે આવી ગયો છે તો હવે આપણે તેને ઇડલી થવા મૂકીશું। તેના પહેલાં આપણે મીઠું 1 ચમચી, અડધી ચમચી બેકિંગ સોડા અને થોડુંક પાણી માથેથી નાખીને સરસ રીતે આપણે હલવી લઈશું। પાણી નાખવાથી બેકિંગ સોડા સરસ રીતે મિક્સ થઈ જાય છે। હવે આપણે ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને ઇડલી મૂકવાની રહેશે। એક બાજુ ગરમ પાણી થવા મૂકી દીધું છે। હવે સરસ રીતે મૂક્યા પહેલાં સરસ રીતે હલવીને જ મૂકવાનું તો ઇડલી સારી ફૂલીને બધી ઇડલી સારી ફૂલીને તૈયાર થાય છે। હવે 5 થી 6 મિનિટ તેને થવા દઈશું। હવે આપણે 5 થી 6 મિનિટ થઈ ગયા છે તો આપણે ઇડલી ચેક કરી લઈશું। ઇડલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તેને હવે ઠંડી થવા મૂકીશું। હવે આપણે ગ્રીન ચટણી માટે નારિયેળ, અડધું નારિયેળ, 3 થી 4 લીલા મરચાં અને ધાણા અને સિંગદાણા નાખીશું। પછી તેની અંદર આપણે મીઠું અને 1 વાટકી દહીં ઉમેરીશું। દહીં નાખવાથી લીલી ચટણીમાં સ્વાદ સારો આવે છે। પાણી પણ નાખી શકો છો। હું અહીંયા દહીંનો ઉપયોગ કરું છું। હવે આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। જે આપણે ઇડલી ઠરવા મૂકી હતી તે હવે આપણે કાઢી લઈશું અને બીજી ઇડલી થવા મૂકી દઈશું। હવે ચટણીનો વઘાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ થવા મૂક્યું છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી અડદની દાળ, અડધી ચમચી રાઈ અને લાલ મરચું અને લીમડો નાખીને વઘાર કરીશું આપણે। હવે આપણી ચટણીનો વઘાર તૈયાર છે। તમે ઈચ્છો તો સૂકું લાલ પીસેલું મરચું પણ નાખી શકો છો। હવે આપણે સાંભર માટે તૈયારી કરશું। તો દાળ આપણી બફાઈ ગઈ છે તેની અંદર આપણે મીઠું,
હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને પછી સરખી રીતે હલવી લઈશું. મેં ઉપરથી 2 ગ્લાસ પાણી પહેલાં ઉમેર્યું છે. હવે આપણે વઘાર માટે તેલ ગરમ થવા મૂકીશું. 1 ચમચો તેલ લઈ લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે અડદની 1 ચમચી દાળ ઉમેરી છે, રાઈ, રાઈની સરસ રીતે ગરમ થઈ ગયા છે તો હવે આપણે જે દાળ પીસેલી છે એ તેની અંદર નાખી દઈશું. હવે આપણે દાળને ઉકળવા મૂકી દઈશું. હજી આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું. તમે જેટલો ઘાટો ખાતા હો એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું રહેશે. અમે સાંભાર પતલો ખાઈએ છીએ એટલે પતલો કર્યો છે. હવે સાંભાર મસાલો 2 ચમચી, હવે ને 1 ચમચી આમચૂર પાવડર અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સાંભાર મસાલો અને આમચૂર પાવડર બંને સાથે મિક્સ કરી પાણીમાં નાખીને મિક્સ કરવાનું. તેથી સાંભાર મસાલાનો સ્વાદ સારો આવે છે અને ખાવામાં પણ સરસ રહે છે. હવે આપણે જે પાણીવાળો સાંભાર મસાલો છે તે દાળમાં ઉમેરી દઈશું. હવે સાંભારનો વઘાર કરવા માટે મેં તમાલપત્તા, લાલ મરચું આખું અને પીસેલું મરચું ઉમેર્યું છે. હવે આપણો સાંભાર તૈયાર છે. સરસ રીતે તેનો કલર હવે પકડી ગયો છે અને સ્વાદે પણ સારો રહે છે. આપણી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો કેવી સરસ પોચી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વ કરીશું. ઇડલી, સાંભાર અને ચટણી સરસ લાગે છે.